હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. એમાં આપણે જોઈએ એક ઉદાહરણ છે નવી રીતનું તે, અને મધ્યકના લાભ અને ગેરલાભ જોઈશું. જો આ રકમ આપણને આપેલી છે કે કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણનું વિતરણ નીચે આપેલ છે. એ કોઈ એક કંપની છે તેમાં વાર્ષિક વેચાણ છે તે નીચે મુજબ થાય છે. કંપનીઓના વેચાણ વેરોનું મધ્યક શોધો. હવે જે કંપની છે એમાં વેચાણ વેરો આપેલો છે એનો મધ્યક શોધવાનો છે. હવે જો સૌથી પહેલાં તો તમને આ બે કોષ્ટક આપેલા છે. એક વેચાણ વેરો 1000માં આપેલો છે અને કંપનીઓની સંખ્યા. જો વેચાણ વેરો આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 ને 50 થી 70. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા વર્ગ કે એ સરખા નથી. અહીંયા 3 સુધી સરખા છે, પણ અહીંયા 30 થી 50 અને 50 થી 70 20નો ગાળો થઈ જાય છે, એટલે વર્ગ સરખા નથી. પછી અહીંયા કંપનીઓની સંખ્યા 3, 14, 32, 40 અને 21 એ તો બરાબર કોઈ પણ આપી શકે. પણ અહીંયા ખાસ મહત્ત્વનો મુદ્દો એ છે કે વર્ગ સરખા નથી તો કઈ રીતે દાખલાની ગણતરી કરવી તે. જો અહીંયા આપણે તો કે આ વિતરણમાં જો વર્ગ લંબાઈ સમાન નથી. જો આમાં સમાન છે તો કે નથી. 3 સુધી સમાન જોવા મળે છે, પછી પાછી બદલી જાય છે. તો હવે વર્ગોની મધ્ય કિંમતો. હવે મધ્ય કિંમત શોધવાની એ તો તમને ખબર જ છે કેવી રીતે. અધસીમા પ્લસ ઉધસીમા ભાગ્યા 2, 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે 5, 10 પ્લસ 20 ભાગ્યા 2 એટલે 15, 20 પ્લસ 30 ભાગ્યા 2 એટલે 25, 30 પ્લસ 50 ભાગ્યા 2 એટલે 40, 50 પ્લસ 70 ભાગ્યા 2 એટલે કેટલા આવશે તો કે 60 છે. હવે અહીંયા આ મધ્ય કિંમત મળી ગઈ. ત્યાર પછી આપણે શું કરતા તો કે એમાં એ ધારતા. કોઈ પણ સેન્ટરમાં સંખ્યા આવે, માનો કે અહીંયા આવી સેન્ટરમાં સંખ્યા 25, તો એ બરાબર આપણે શું લેશું કે એ બરાબર 25 લેતા. ત્યાર પછી વિચલનોની કિંમત. હવે એનું આપણે સૂત્ર મૂકતા કે ડી બરાબર x માઇનસ એના છેદમાં સી. પણ આપણે અહીંયા સી બરાબર કેટલા લેશું તો કે પહેલે 5 આપેલા છે, સી બરાબર 5 લેશું. જોઈએ હવે કેવી રીતે ગણતરી કરજે કોષ્ટકમાં એ. જો વેચાણ વેરો સૌથી પહેલાં તો આ કોષ્ટક એમને લખી નાખવાનું, કંપનીઓની સંખ્યાનું કોષ્ટક એમને લખી નાખવાનું. ત્યાર પછી એફનો ટોટલ કરવાનો, એ એન બરાબર મળશે. કરો જો 14 ને 3 17, 17 ને 32, 17 ને 32, 49, 49 ને 40, 49 ને 40, 89 ને 1, 90, 90 ને 20, 110. એન બરાબર કેટલા આવશે 110. ત્યાર પછી મધ્ય કિંમત જે આપણે ઉપર મુજબ હમણાં શોધી તેમ આ બેનો ટોટલ અને ભાગ્યા 2. જો ભાગ્યા 2 શું કામ આવે તો કે આ બે સંખ્યા છે એટલા માટે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે કેટલા મળશે 5, 15, 25, 40 અને 60. હવે ડી બરાબર શું આવશે? આપણે બધા દાખલામાં આગળ પણ જોયું હતું, એક્સ માઇનસ એના છેદમાં સી. હવે એક્સ એટલે શું લેવાનું? એક્સ બરાબર તો કે એક્સ આપણે આપેલો નથી, તો શું થશે તો કે અહીંયા એ છે બરાબર, અને છેદમાં સી છે એ લેશું. એવી રીતના તમે આની ગણતરી કરી શકશો. એટલે શું આવશે તો કે -4, -2, 0, 3 અને 7. એટલે આ કોષ્ટક છે એ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી સી બરાબર 5 લીધા. જો એ આપણે ઉપર જોયું એ મુજબ કે જેમાં મહત્તમ અવયવ સી બરાબર 5 છે, એટલા માટે શું લીધું તો કે સી બરાબર 5 છે તે લીધા. હવે વિચલનોની કિંમત -20, 10, 15 અને 35 એ કેમ આવી તે તો કે જ્યાં -20 આવ્યા એને ભાગ્યા 5 કરશો સી, એટલે આપણે શું લીધું 5 છે તે સામાન્ય લીધા છે કે 5 વડે છે બધાનો ભાગ આવશે, એટલે આપણે 5 લીધા. એટલે પહેલાં -4 આવશે બરાબર. ત્યાર પછી એવી જ રીતે 10 ભાગ્યા 5 કરશો એટલે -2, પછી
0 હતા એટલે 0 રહેશે, 15 ભાંગ્યા 5 કરશો એટલે 3 અને 35 ભાંગ્યા 5 એટલે 7 મળશે. હવે ત્યાર પછી એફડીમાં શું થશે તો કે એફ અને આ ડી જે પણ કંઈ આપણે શોધ્યા તેનો ગુણાકાર એટલે 3 ચોક 12 પણ કેવા તો કે માઇનસમાં 14 દુ 28 એટલે -28 32 ગુણ્યા 0 એટલે કેટલા રહેશે 0 જ રહેશે. 40 ગુણ્યા 3 એટલે 120 21 ગુણ્યા 7 એટલે 147. પછી આ બધાનો ટોટલ કરવાનો પ્લસનો અને માઇનસનો આનો ટોટલ કરશો તમે એટલે 267 છે એ આનો ટોટલ થશે. 267માંથી માઇનસના પદ બાદ 40 બાદ કરશો એટલે 227 છે તે સિગ્મા એફડી બરાબર મળશે. હવે એનું જે સૂત્ર છે તે મધ્યકનું તમને બધાને ખ્યાલ જ છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડીના છેદમાં n ગુણ્યા c. હવે બધી વસ્તુ આપણને આપેલી જ છે. એ બરાબર તો કે આપણે 25 ઉપર ધાર્યા હતા એ સિગ્મા એફડી એ આવ્યા એ સિગ્મા એફડી કેટલા આવ્યા 227 અને n તો n પણ આપણે સરવાળો કર્યો તે 110 અને ગુણ્યા c જે અવયવ ઉપર લીધો હતો એ એટલે 5. હવે 25ના 25 એમને એમ 227 ગુણ્યા 5 કરશો એટલે 1135 છેદમાં 110. હવે 1135 ભાગ્યા 110 કરશો એટલે 10.3182 છે તે આવશે. પ્લસ 25 કરશો એટલે 35.3182 છે તે આપણે વેચાણનો મધ્યક છે તે 1000માં મળશે. તો આ રીતે જે આપણને એનો મધ્યક મળે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે મધ્યકના લાભ અને ગેરલાભ. તો સૌથી પહેલાં આપણે તેના લાભ જોઈએ તો કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે કે જો મધ્યકની વ્યાખ્યા આપેલી છે ને તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. તેનું એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે. આપણને ખબર જ છે કે મધ્યક છે એનું એક પ્રકારનું શું તો કે નિશ્ચિત ગાણિતિક સૂત્ર x બાર બરાબર સિગ્મા એફઆઈના છેદમાં n અથવા તો કોઈ પણ જે અલગ અલગ રીત હોય એ રીતે એનું સૂત્ર મૂકી દેવાનું. ત્યાર પછી તે સમજવા માટે તેમજ ગણતરીમાં સરળ છે. જો મધ્યકની રીત કેવી છે તમે જોજો. મધ્યકના દાખલા સાવ સિમ્પલ રીત છે અને સરળ રીતે સમજાઈ પણ જાય છે. તે બધા અવલોકનો પર આધારિત છે. જો હવે મધ્યકમાં શું હોય તો કે બધા જ જે પણ અવલોકન આપ્યા હોય બધા જને ગણતરીમાં લેવાના. જો તમે કોઈ પણ એક અવલોકન ભૂલી જાઓ તો તમારો મધ્યક સાચો ન મળે. એટલે બધા અવલોકન ઉપર તે આધારિત હોય છે. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે કે બીજી કોઈ પણ ક્રિયાઓ માટે જે મધ્યક શોધવું હોય તો તેના માટે તે અનુકૂળ છે. પછી તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે કે મધ્યકનું માપ કેવું છે કે સ્થિર માપ છે કે આનાથી આટલી સંખ્યા વચ્ચેનો મધ્યક છે ફિક્સ આટલો એટલે એટલો જ આવે. એમાં કોઈ પણ પ્રકારનો ફેર જે હોતો નથી. આનો અર્થ એ કે એક જ સમષ્ટિમાંથી લીધેલા સમાન કદના નિર્દેશોના મધ્યકોમાં પ્રમાણમાં ઓછું વિચલન હોય છે કે આમાં કોઈ પણ એવા વિચલનો જોવા મળતા હોતા નથી. હોય પણ સૌ સામાન્ય એવું વિચલન જોવા મળે. ત્યાર પછી મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. જો મધ્યકની ગણતરીમાં જેટલા પણ કંઈ અવલોકનો લીધા હોય બધા જ અવલોકનોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એવું ન હોય કે પહેલાં 5 અવલોકનને આટલું મહત્ત્વ બીજા 5 અવલોકનને આટલું મહત્ત્વ. જેટલા પણ અવલોકન છે બધાને સરખું જ મહત્ત્વ આપવામાં આવે છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો મધ્યકના લાભો. હવે આવે છે મધ્યકના ગેરલાભ કે મધ્યકના આટલા લાભો તો આપણે જોયા પણ સાથે સાથે અમુક પ્રકારના ગેરલાભ પણ જોવા મળે છે. જોઈએ આપણે શું એના ગેરલાભ છે તે તો કે તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે. જો કોઈ પણ મોટું અવલોકન હોય કે નાનું અવલોકન હોય બધા જ અવલોકનની અસર જે મધ્યક ઉપર આપણને જોવા મળે છે. ત્યાર પછી ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી કે અમુક પ્રકારના વર્ગો એવા હોય કે ખુલ્લા છેડાવાળા વર્ગો હોય જેમ કે વર્ગમાં જે સરખું આપેલ ન હોય તો આવા વર્ગોની આપણે સરખી રીતના જે એ ગણતરી કરી શકતા હોતા નથી. ત્યાર પછી આલેખ વડે અથવા નિરીક્ષણ વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી. હવે મધ્યકની તમને કોઈ પણ રકમ આપેલી હોય તો તમે તેનો આલેખ દોરો તો એના વડે તેની રકમ ન મળે અને તમે કાંઈ પણ એવું નિરીક્ષણ કરો તો પણ એની રકમ ન મળે. મધ્યકની ગણતરી માટે તમારે તેનું સૂત્ર લખવું પડે અને તે મુજબ જ તેની ગણતરી કરો ત્યારે જ તમને જે એની ચોક્કસ કિંમત છે તે મળી રહે છે. ત્યાર પછી અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી. હવે જો તમને રકમમાં અમુક અવલોકનો આપેલા હોય પણ તમે એકાદું અવલોકનો ભૂલી જાઓ તો તમારો મધ્યક સાચો પડે નહીં અને એની આપણને ચોક્કસ કિંમત છે તે મળી રહેતી નથી. એની કિંમત મેળવવા માટે થઈને બધા જ અવલોકનનો ઉપયોગ થાય છે.
ત્યાર પછી સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થયેલી માહિતી માટે મધ્યક આપેલ માહિતીનું એટલું સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. જો અમુક પ્રકારની સરેરાશ હોય, આપણે સરેરાશ શોધી હોય, એની આસપાસ વિતરિત ન થયેલી માહિતી માટે હવે અમુક પ્રકારની માહિતી એવી હોય કે જેનું વિતરણ થયેલ ન હોય, તેવી માહિતીનું એટલું પ્રકારનું અમુક આપણે કંઈ એટલું પરફેક્ટ છે એ પ્રતિનિધિત્વ ધરાવતો હોતો નથી મધ્યક. અમુક પોઈન્ટમાં છે આપણને જવાબ જોવા મળતો હોય છે. ત્યાર પછી જો અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. જો કે અવલોકનો અમુક પ્રકારના જુદા જુદા મહત્ત્વના આપ્યા હોય કે એક કારખાનામાં કામ કરતા મજૂરોનો સમય, મજૂરોની આવક, મજૂરોની જાવક, આ બધી જ પ્રકારનું જે અવલોકનનું મહત્ત્વ જુદું હોય તો ત્યારે આપણે સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ યોગ્ય નથી, કે આપણે તેના પરથી બધા જનો મધ્યકનો ઉપયોગ ન કાઢી શકીએ. કોઈ પણ એક વસ્તુ હોય તો આપણે તેનો સરળતાથી મધ્યક છે તે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ટોપિક છે તે પૂર્ણ થાય છે.